ઈશાની ને ઈશિતાની ઈચ્છા આ મારી हीरोइन है 1:41 पे आई बारिश देख तो नाश्तो चालू है अँ अमरो अने आने पापड़ी दीधी है चकली ने तो खावा आई में जय श्री कृष्ण राधे राधे। तो सवारना नास्तो करी लीधो छे अने हवे करीए कामकाज। चलो आज पहलो नास्तो करी लीधो केम के बधा बैठा था तो कीधुं भेगा भेगुं करी नाखीए एटला माटे। तो हवे कामकाज करवानुं छे बधुं। चलो तो ये लेमन देने जाना है बाजू के घर पे। લીંબુ આવ્યા છે તો બાજુને ઘરે આપી આવી ઘણા છે એટલે હું આપી આમ બે ઘરે। તો હવે આલી સાઈડ અંધાર થઈ ગઈ છે બસ વરસાદ આવી જાય અષાઢી બીજ આવે ને એટલે તો બધા મકોડા આવે છે આંગણામાં। મેં કીધું આવડા મકોડા ક્યાંથી આવે રાજો દેખાય છે ને એ બધા આલી સાઈડથી આવેલા આલી સાઈડથી કેમ કે ઓપા દવા નાખીએ ઝાડમાં તો અહીંયા આવેલા બધા હવે બધા મરી જશે। મકોડા મકોડા થઈ ગયા છે જો કેવડા આવેલા પેલા થોડાક આયા હવે ગચ બધા આવે છે। પપ્પા અહીંયા ઉતરે રાહ જુઓ તમે ખુરશી રાખીને કેમ કે એ પોચાવાતું નથી એમ જ તોય નથી પૂછાતું પગ ઊંચા કર્યા એક જ ઉતાર્યું હવે બીજું પછી કાલે બે દી રહીને ઉતરશે। અને વળી પવન લાગવા માંડી ગયો પહેલા નહોતો સવારના હવે વળી આવે છે પવન અને અંધાર છે। તો ચલું આપણે પપૈયું ખાઈ જો કે હમણાં ઉતાર્યું એ નહીં બીજું ફ્રીજમાં પડ્યું હતું એક ઠંડુ મસ્ત એ વાળું ઠંડુ ઠંડુ ખવાય તો સરસ લાગે જો મસ્ત જો છોટું છોટું હોય આ છોડી મારા સારું ઉતરે છે અને એનું આયરું ગચ નહીં કાપ્યો ચલો આપણા માટે આવી ગયું છે સરસ। એટલે મોડા લાગતા હતા तो गाइस हमारे घरे आज आलू प्याज ની सब्जी बनશે અને બાજુડાના ઘરે આજે ગોલાની સબ્જી બનશે। વાહ અહીંયા લસણ ફોલાય છે જો આ લાગેલો વરમ તો આવતી નથી કચ્છમાં શું કરે એટલે લસણ ફોલાય છે ને આજે એના ઘરે આનું સબ્જી બનશે આની ગોલાની અમારા ઘરે આય છે સબ્જી કાપવા। તો અત્યારે હું આવી છું પાછળવાડામાં અને અહીંયા તમને હું મોસમ દેખાડું કેવો મસ્ત થઈ ગયો છે વરસાદી એકદમ કે હમણાં વરસાદ આવી જાય एकदम अंधार अंधार થઈ ગઈ देखो કેટલું મસ્ત થઈ ગયું છે પણ શું કહેવાય આવતો નથી વરસાદ જો કેટલી અંધાર એટલી વાર થઈ ગઈ મને કે કરી આવી હા બધું હાચા હાચ બધું કરી આવીને રોટલી દેવા ગઈ હતી વાડામાં પછી બેઠી હતી થોડીક વાર The next day दोस्तों 1
41 पे आई बारिश, देख सकते हो। डब्बा खणवा जवाय, मैंने एम करा डब्बा खणी आवशुं, डब्बा खणो हूँ विचार तो हवे आवा पलड़ी ना जवाय। अंजू हवाना साथे वरसाद आवी रही। खणाय कोण जागे नहीं, वीजળી थारी एकदम ओली साइड में नीचे नीचे। लाइट गई, लाइट ने पेलू जोવું પડે વરસાદમાં। કયા ડબ્બા ખણવા હતા હવે તો અહીંયા માથે ચાલીમ રાખું એમ ને। અરે બાપા આ ખણું હે। કોઈ બધા સૂતા આવી ગયું, કોઈ નથી નીકળ્યા, માર જેમ હોય એ જ નીકળે નંગ। एक्चुअली हवा આવી રહી ને હવાના સાથે વરસાદ આવી રહી, બાકી એમ જ વરસાદ નથી આવતી। હવા લાગી રહી ને તો વરસાદ આવી રહી। तो अभी दोस्तों मेरे को जाना है नीचे, क्योंकि हमारा मैया एम कीधुं के तारी रेती खुर्सी में पड़ी है, पलड़ी जैसे तो पूરું थशे, એટલે હું જોઈ આવું। ના ના કાંઈ નથી થયું, હવે આને ક્યાં ખાજવીને રાખી દો, ખોણાતું નથી। તો અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ, અને લાઇટ બી આવી ગઈ। એકચ્યુઅલી હવાના કારણે લાઇટ હાલી ગઈ હતી, એ બી 5-10 મિનિટ જ, વધારે નહીં। કેમ કે એવું ત્યાં કને એકદમ ફૂલ વીજળીથી મેં જોયું, આમ લાઇટ જોવો તમે વીજળીની તો બાપરે। ચલો સુઈ જાય। जय श्री कृष्ण, राधे राधे। तो कल राते आई थी वरसाद, जो कि કેટલા હતા ખબર 1:30 જેવા થતા હતા ત્યારે વરસાદ, એટલે એનાથી પહેલાં આવતી હશે તો ખબર નથી, કેમ કે આપણી ત્યાં આંખ ત્યારે ખુલી હતી એટલે આપને ખબર પડી કે વરસાદ આવે રહી એમ। તો અત્યારે તડકો છે, એક સાઈડ વાદળા છે ને એક સાઈડ તડકો છે। અને કાલે છે અષાઢી બીજ, અને આજે આપણા ઘરે આવવાના છે મહેમાન, જો કે ફઈ અને ફુવા આવવાના છે સુરતથી, તો હજી લોકો આવ્યા નથી, હવે આવશે। તો મેં કીધું જોઈ આવું ક્યાં ક્યાં અંધારે ક્યાં શું હે। આમ તો ભુજમાં તો જો આલી સાઈડ વાદળાએ અને અહીંયા તડકો થયો એ બહુ સરસ। અષાઢી બીજ છે એટલે એને તો આવવું પડે, કેમ કે લાસ્ટ યર પણ અષાઢી બીજના વરસાદ આવી હતી અને પ્રોગ્રામ બહુ ખરાબ થઈ ગયો હતો। આ ટાઈમે ના આવી જોઈએ, આજે આવવું હોય ને આવી જાય, પણ કાલે ના આવી જોઈએ। એ કેવું મસ્ત લાગે રહ્યો। હવે જાઉં નીચે, કેમ કે જમવાનું બનાવવાનું છે, વહેલું બનાવી નાખે તો પછી એના સાથે બેસવા મળે। तो गाइस सवेरे सवेरे हमारा पार्सल आ चुका है, देखते हैं। तो मातर बनवा माटे अहींया कने गोળ છોલાય છે, કેમ કે અષાઢી બીજના માતર ચડાવવાની હોય ને એટલા માટે અત્યારે માતર બનશે હવે। તો અમારા ઘરે ફઈફુ આવી ગયા છે, એનો સામાન એ હમણાં ગાડી રાખવા ગયા છે। અહીંયા આગળ રસ્તા પર આડી આવે ને તો કે અમે થોડાક આગળ રાખી આવી એટલા માટે। ગાઈઝ આ છોકરાને જોવો, અહીંયા કને હોમવર્ક થાય છે અઢીટો પાથરીને, એક છોકરો ઢોલ વગાડે છે ત્યાં બેઠો બેઠો। વગા નહીં વટશે, હુતા હે બધા, શું નહીં વઢે। આ છોકરી વાછડીને ચરો આપવા જાય છે, હું પણ એની સાથે બેઠી છું।
હા આ નવો દંતી મને તે ગલગલિયા થાય રા અરે 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 જોતા જોતા અરે એ નથી ઘસું મારો માથાનો હે તો આજે પાછળ વાડામાં બહુ જ સરસ હવા આવે છે તો અહીંયા સૂતા છે બધા અડીટો પાથરીને તો મેં કીધું અવાજ અવાજ શું કરેલા તો હું જોવા આવી તો એ લોકો અહીંયા બેઠી હોય હોમવર્ક કરે છે અને ખિયાંશ કુમાર ઉપર ચડી ગયા છે ત્યાં હવે અમે આમ ગાના ગાશું કેમ કે કિયાંશને બહુ સરસ ગાના ગાતે આવડે એટલા માટે मेरे घर पे जो गणपति आया है मेरे पप्पा ने उसको लाया है उसे मेरी मम्मी ने मोदक बनाया है उसे चांदी के थाल में सजाया है मेरे घर पे जो गणपति आया है આ મારી હિરોઈન એ જલ્દીથી આવે નહીં વ્લોગમાં એ હિરોઈને હટને જો એમ કરી હટને એરી મસ્તી જ કરશે આ બધા મસ્તી કરશે એક પાછળ માથું ઓડાવેરું દંતી હાથે હા આજો 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 તમારા છોકરા જોવો બપોર બપોર આમ કામ કરેલા વટજો હવે આમ કાઈ ન કરતા હું અહીંયાથી ઉપર ચડી હતી બસ હજી એક છોકરો હોય ત્યાં કને અહીંયા કને હું ન ચડી આ જો આ એક ચડેલો ઝાડમાં થઈ એને વટજો હવે તમે કાલે વ્લોગ જોઈને મન તો નથી અમે ના કીધી પણ देखो ऐसे करते हैं જો 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 हम लोगों का स्टाइल है ऐसे करना वाओ नो सी आ साइड गाइस ફાઇનલી અમારા હિરોઈન બેન આવી ગયા છે આ વ્લોગમાં ओ नो स्टोरी से કેવી લાગે રિશ્તા માસી ઇતિશાની ને ઈશિતાની ઈત્સા ઈત્સા માસી બે ચોટલી ગઈ ઈ થોડો ફેર પડે પોતાની ગાડી હોય ને બાકી ગાડી હોય તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય જય શ્રી કૃષ્ણ